આઈપીએલની ફાઇનલ મેચને લઈ ક્રિકેટ રસિકોમાં જોરદાર ઉત્સાહ ઉમંગનો માહોલ છે। દેશભરમાંથી લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે આ ફાઇનલ મેચ નિહાળવા માટે। ઘણા બધા લોકો પોતાના ઘરે ટીવી મેચ નિહાળશે અને કેટલા બધા લોકો સ્ટેડિયમ પર પહોંચી રહ્યા છે કારણ કે પંજાબ અને બેંગ્લોર વચ્ચે આજે ફાઇનલ મેચ રમાવા જઈ રહી છે। એને લઈ ક્રિકેટ રસિકોમાં જોરદાર ઉત્સાહ। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહારના આ દ્રશ્યો છે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે અને અત્યારે મેચની એક એક ઝલક મેળવવા માટે સૌ કોઈ આતુર છે। મેચ શરૂ થાય તે પહેલા એક ક્લોઝિંગ સેરેમની પણ યોજાનાર છે જેનું પણ એક ખાસ આગવું સ્થાન હોય છે અને અહીંયા ઓપરેશન સિંદૂરની એક થીમ પણ રાખવામાં આવી છે આ સેરેમનીમાં। તેને લઈ પણ લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે। ફાઇનલ મેચ બોલીવુડના અનેક કલાકારો પણ હાજર રહેવાના છે। આજ અંગે જાણકારી આપશે અમારી સાથે સંવાદદાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે। સંજય, હવે મેચ શરૂ થવા જઈ રહી છે, પહેલા ઓપનિંગ સેરેમની પણ થવાની છે। પંજાબ અને બેંગ્લોર બંનેના સમર્થકો પણ અહીંયા પહોંચ્યા છે। શું કહી રહ્યા છે ક્રિકેટ રસિકો? કેવો ઉત્સાહ, કેવો ઉમંગ ત્યાં? જી ચોક્કસથી ફાઇનલ મેચ છે અને તેનો જે ઉત્સાહ છે તે ચરમસીમાએ છે અને બિલકુલ જોઈ શકાય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં દર્શકો છે। પંજાબના ફેવરમાં પણ છે અને કોલકાતાના આરસીબી પણ છે અને બંને તરફથી જે છે તેમના ચાહકો છે તેઓ અહીં ઉમટી પડ્યા છે। મોટી સંખ્યામાં અહીં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા। સૌના આપણે મંતવ્ય લઈશું તેઓ શું કહેવા માંગે છે। સૌથી પહેલા આપણી સાથે પંજાબ તરફથી જે તેમના ફેન્સ છે તેઓ આવ્યા છે। મેડમ, ક્યાંથી આવ્યા છો અને જે मैच છે શું કે हिंदी में बोलिए आप। हाँ जी, हम लोग आनंद से आए हैं अभी ये फाइनल देखने और हम लोग पंजाब को सपोर्ट कर रहे हैं बिकॉज जो बोले सो निहाल, सत श्री अकाल, सिंह इज किंग। पंजाब का तो ये जो ये ग्राउंड है 2 साल से यहाँ मैच हारी नहीं है, क्या लगता है? आज भी नहीं हारेगी, बिल्कुल नहीं हारेगी, पंजाब जीतेगी। जो बोलो सो बोले, सत श्री अकाल। बोलेंगे कौन सा प्लेयर आज आपका? श्रेयस खेलने वाले और पंजाब जीतने वाली है, दैट्स इट। पंजाब जीतने वाली है। पंजाबના આપ ફેન્સ કહી રહ્યા છે। હવે તમે જણાવો આરસીબી કેમ જીતશે? વિરાટ કોહલીના લીધે જીતશે। 18 વર્ષથી મહેનત કરે છે એવો, એટલે વિરાટ કોહલી જ જીતશે। એની મહેનત રંગ લાવશે। વિરાટ કોહલી જીતશે। ઘણા ટાઈમથી મહેનત છે। 18મું સીઝન છે, એ ડિઝર્વ કરે છે જીત। એની મહેનત છે અને વિરાટ કોહલી લઈ જશે કપ। આરસીબી બિલકુલ તમામ જે છે આરસીબીના ફેન્સ હાજર છે, પંજાબના ફેન્સ હાજર છે અને સૌ કોઈ પોતપોતાની ટીમો અહીં ફાઇનલ જીતશે તેવી આશા રાખી રહ્યા છે। જી બિલકુલ સંજય, ઘણા બધા એવા સમર્થકો છે, તેમનો ઉત્સાહ છે। ક્રિકેટ રસિકો આખરે શું કહી રહ્યા છે? કારણ કે પંજાબ અને બેંગ્લોર બંને એવી ટીમ છે કે અત્યાર સુધી એક પણ વાર એમના હાથમાં ટાઇટલ આવ્યું નથી। આ એક એવી તક છે જો કે જે પણ જેના હાથમાં પણ ટાઇટલ આવશે એ પહેલી વાર આ આઈપીએલનું ખિતાબ તે મેળવવા જઈ રહ્યું છે। તેને લઈ ક્રિકેટ રસિકો શું કહી રહ્યા છે? બિલકુલથી ખાસ કરીને જે પંજાબની વાત કરવામાં આવે તો પંજાબ જે છે છેલ્લા 2 વર્ષથી એક પણ મેચ આ પીચ ઉપર હાર્યું નથી અને જે સામે જો વાત કરીએ આરસીબીની તો તેના માટે જે છે આ મેચ અહીં જે છે કાંટેકી ટક્કર જેવી રહેશે। તમે અહીં તિરંગો દોરીને આવ્યા છો, કેટલો ઉત્સાહ આજની મેચમાં શું લાગે છે? So now today we are celebrating IPL, Tata IPL 2025 in Ahmedabad, Narendra Modi Stadium. We are supporting to RCB and we are looking both players, Indian players in Shreyas Iyer and Virat Kohli, bonding together. We are celebrating the match. क्या है आप? From Bangalore, sir. Bangalore. बेंगलोर से स्पेशली मैच Yeah, specifically I am coming here. I am recommend to RCB, Royal Challengers Bangalore. This is for last chance to Virat Kohli for winning the RCB final trophy match. We are also feeling we will win, sir. બિલકુલથી તમારું શું કહેવું છે આજની મેચ? કોનું પરફોર્મન્સ સૌથી બેસ્ટ અને આજની ફાઇનલનું શું પરિણામ જુઓ છો? આજની મેચમાં વિરાટ કોહલીનું પરફોર્મન્સ બધાથી બેસ્ટ રહેશે અને આરસીબી વિન થવાની શક્યતા છે કેમ કે 18 વર્ષથી ફર્સ્ટ ટાઈમે આમ ફાઇનલમાં આવી છે અને સારું પરફોર્મન્સ કર્યું છે। આખી સિરીઝમાં આરસીબી
બધાએ સારામાં સારું પરફોર્મન્સ કર્યું. પંજાબ માટે આ પીચ જે છે હંમેશા વિન રહી છે, છેલ્લા 2 વર્ષમાં મેચ હાર્યું નથી, તો આરસીબી ને માત આપશે એવું લોકો કહે છે. જે રીતનું ફોર્મ છે એ રીતનું આરસીબી તરફ અમે જઈશું, બાકી જરૂરી નથી. મેચ છે, પંજાબ પણ સારું પરફોર્મ કર્યું છે એટલે 50-50 છે, બટ આરસીબી પરફોર્મના હિસાબે બેસ્ટ છે અત્યારે. આપણે શ્રેયસ અય્યરની બેટિંગ જ સારી રહેશે એવું લાગે છે. ચેન્નાઈ બિલકુલ, તો તમામ જે લોકો છે બિલકુલ મોટી સંખ્યામાં આખું જે અહીં આખું પરિસર છે, જે અહીં સ્ટેડિયમ છે, સૌ કોઈ જે છે પોતપોતાની ટીમને સપોર્ટ કરવા આવ્યા છે અને સૌ કોઈ જે છે અહીં જે છે તમામ જે છે લોકો અહીં મેચની મજા માણવા પણ આવ્યા છે. મહત્વનું છે કે આજે ફાઇનલ છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર માણસ જ માણસો દેખાઈ રહ્યા છે. ચારે તરફ જે છે હાલ માત્ર ને માત્ર પબ્લિક છે અને બિલકુલ જે છે અહીં ચીયર્સ કરતા નજરે પડી રહ્યા છે. આ મેચને માણવા માટે મોટી સંખ્યામાં આવ્યા છે. બેટા ક્યાંથી આવ્યા છો, શું કહેશો? ક્યાંથી આવ્યા છો, શું કહેશો? શું કહેશો તમે અહીંયા મેચ જોવા આવ્યા? પંજાબી આગળ, પંજાબી પંજાબ 2016 સરપંચ સાહેબ રહી જાઓ, 2016 याद दिलाने आया हूँ आज. इस बार ચેન્નઈ અને ખાસ કરીને જે આરસીબી સૌ ફેન અહીંયા હાજર છે, અહીંયા મેચ જોવા આવ્યા છો. આજે કાંટે કી ટક્કર ફાઇનલ છે, શું લાગે છે? આરસીબી જીતશે, આરસીબી. કયા કારણો છે કે આરસીબી? આરસીબી ના બોલર સારા છે, જોશ હેઝલવુડ. પંજાબ માટે આ જે પીચ છે એ ખૂબ જ સારી છે. कोहली, after all कोहली will win, कोहली win. आरसीबी. મેચને લઈને તમારું ઓપિનિયન શું લાગે છે? बहुत अच्छा लगे, बस इतना ही कहना चाहता हूँ. आरसीबी जीतेगी, इस साल कप ना मिलू. બિલકુલ, તમામ જે આરસીબી અને પંજાબના જે ફેન્સ છે તે પંજાબને જીતાડવા અહીં પોતપોતાના વ્યૂઝ આપી રહ્યા છે. પરંતુ મહત્વનું છે કે આ જે પીચ છે તે આ પીચ ઉપર છેલ્લા 2 વર્ષથી જે છે પંજાબ હાર્યું નથી, તેના માટે તે મહત્વનો પાસો છે. બીજી તરફ આરસીબીના જે ફેન્સ છે આરસીબીને જીતાડવા આતુર છે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ. આઈપીએલ ફાઇનલ 2025ની નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે. એમાં ટ્રાફિકના બંદોબસ્ત અંગે જોઈએ તો પાર્કિંગ પ્લોટો 15 પાર્કિંગ પ્લોટો છે, જે શો માય પાર્કિંગ દ્વારા તમે પાર્કિંગ પ્લોટમાં તમે તમારો સ્લોટ બુક કરાવી શકો છો. એના પ્રતિબંધિત રોડ અને ડાયવર્ઝન રૂટની જો વાત કરીએ તો જનપદ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ આગળ થઈ કૃપા રેસિડેન્સી થઈ અને મોટેરા ટી સુધીનો આખો રસ્તો બંધ રહેશે. આ જે રસ્તો બંધ રહેશે એના સિવાય જો એ રસ્તાના ઉપયોગ કર્યા સિવાય ડાયવર્ઝન રૂટ જો આપણે જોવા જઈએ તો ગાંધીનગરથી આવતા લોકોને તપોવન થઈ, ઓએનજીસી સર્કલ થઈ, વિસદ ટી થઈ અને जनपद टी અને प्रबोधरावल એ રીતે અવર જવર કરી શકશે. इसके लिए थैंक्स बोल आपको. मतलब मैं काफ़ी सालों से विराट सर को फॉलो कर रहा हूँ, तो मुझे अच्छा लगता है. विराट सर की तरह मतलब वो फिट है, बहुत अच्छे, मतलब टॉपेस्ट वर्ल्ड टॉपेस्ट प्लेयर है विराट सर, तो अच्छा लगता है इस चीज़ से कि हम फॉलो कर रहे हैं. आज विराट सर अगर सेकंड चेज करें तो 80 प्लस मारेंगे. नहीं, बिल्कुल, पंजाब भी अच्छी टीम है और आरसीबी अच्छी टीम है. जो जीत के आई है वो अच्छी टीम है दोनों, तो फाइनल में टक्कर बराबर की है. मैं तो आरसीबी को सपोर्ट करूँ. આઈપીએલની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર યોજાવા જાય તે પહેલા જ આજે વરસાદની જે શરૂઆત જે થઈ ચૂકી છે. 4 વાગ્યાની આસપાસ તમામ પ્લેયર જે દર્શકો છે તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો, શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ છે, એટલે કે દર્શકો જે છે એ વરસાદમાં મૂંઝાયા છે, કારણ કે બંને ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરીને ફાઇનલમાં પહોંચી છે. ત્યારે આરસીબી 2 વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ટાઇટલ જીતી શકી ન હતી, પરંતુ પંજાબની વાત કરવામાં તો પંજાબ પણ 1 વખત ફાઇનલમાં પહોંચી હતી, તે પણ પોતે જે છે ટાઇટલ જીતવામાં સફળ રહી ન હતી. ત્યારે બંને ટીમ પહેલી વખત અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર ફાઇનલ જીતવા માટે અને પોતાનું પ્રથમ ટાઇટલ જીતવા માટે મહેનત કરી રહી છે. પરંતુ વરસાદની શરૂઆત થતાં ક્યાંક દર્શકો જે છે એ મૂંઝવણમાં મુકાયા છે. જોકે આઈપીએલ દ્વારા જે છે આખી 2 દિવસ રિઝર્વ ડે પ્રથમ દિવસે જ વરસાદની શરૂઆત થતાં
હાલ જે છે એ તમામ જે સ્ટેડિયમ છે તેને કવરથી ઢાંકવામાં આવ્યું છે, પીચને પણ ઢાંકવામાં આવ્યું છે, પરંતુ સાંજે 6 વાગે ક્લોઝિંગ સેરેમની જે છે એ યોજાવા જઈ રહી છે। ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ દર્શકો જે છે એ જે છે આ સ્ટેડિયમની અંદર પ્રવેશ મેળવી રહ્યા છે, પરંતુ વરસાદની જે શરૂઆત થઈ છે ત્યારે દર્શકો જે પણ મૂંઝવણમાં મુકાયા છે। હાલ તમામ લોકો વરસાદ સ્ટેડિયમની અંદર જવાનો